રાજ્યમાં જળાશયોમાં ઓછું જળસ્તર નોંધાયું છે। ગુજરાતના 54 જળાશયો ખાલી થવાના આરે પહોંચ્યા છે। જી હા, 54 જળાશયોમાં હવે માત્ર 10% પાણી બચ્યું છે। રાજ્યના 6 ડેમ એકદમ તળિયા ઝાટક થઈ ચૂક્યા છે। મહેસાણાના ધરોઈ, ભાવનગરના શેત્રુંજીમાં પણ પાણીનો જથ્થો અડધો છે। રાજકોટના ભાદર, તાપીમાં, ઉકાઈમાં પણ 50%થી ઓછું પાણી વધ્યું છે। તાપીના ઉકાઈમાં 50% કરતાં ઓછું પાણી, જ્યારે રાજ્યના અનેક ગામોમાં હાલ તો પાણીની સમસ્યા સામે આવી છે। તેવામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં જળાશયોના જળસ્તર ચિંતાજનક રીતે ઘટી રહ્યા છે। આ તરફ વહેલું ચોમાસું આવવાની શક્યતાથી થોડી ઘણી રાહત મળી છે, પરંતુ જળાશયોમાં ઓછા થતા પાણી જનતાની ચિંતા વધારી રહ્યા છે। હવે કયા જળાશયોમાં ક્યાં કેટલું જળસ્તર રહેલું છે તેની વાત કરવામાં આવે તો 15 જેટલા ઉત્તર ગુજરાતના જળાશયો, જ્યાં 31.53% જેટલું જળસ્તર જોવા મળી રહ્યું છે। આ તરફ મધ્ય ગુજરાતમાં 17 જેટલા જળાશયો આવેલા છે, જેમાં 47.10% જેટલું એટલે કે 50% કરતાં ઓછું પાણી જોવા મળી રહ્યું છે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં 13 જેટલા જળાશયો આવેલા છે, જ્યાં પણ 48.43% જળસ્તર હોવાનું સામે આવ્યું છે। આ તરફ કચ્છમાં પણ 20 જેટલા જળાશયો આવેલા છે, પણ ત્યાં પણ પાણીનું સ્તર ઘટીને 30.08% પર પહોંચી ગયું છે, જે લોકોની ચિંતા વધારી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જળાશયો 141 જેટલા જળાશયો આવેલા છે, જ્યાંનું જળસ્તર 31.46% જેટલું છે।